ગણેશાય નમઃ. 10 મહાવિદ્યામાં 9મી મહાવિદ્યા માં માતંગી મહાવિદ્યા. માં માતંગીનું રૂપ અત્યંત મનોહરી છે. દેવી માતંગીનું શરીર નીલ વર્ણનું છે અને માથા પર ભગવાન શિવની જેમ અર્ધચંદ્ર ધારણ કરેલું છે. માં રત્નોથી જડિત સિંહાસન પર વિરાજમાન છે અને માં એ માલા ધારણ કરી છે. લાલ રંગના આભૂષણ અને લાલ રંગના વસ્ત્ર માને અતિ પ્રિય છે. માનું સ્વરૂપ 16 વર્ષની એક યુવતી જેવું છે. દેવીના 4 હાથમાં, એક હાથમાં વીણા, એક હાથમાં માનવ ખોપડી, એક હાથમાં અભય મુદ્રા અને એક હાથમાં ખડગ ધારણ કરી છે. માં પશુ પક્ષીને પ્રેમ કરે અને વિશેષત માની સાથે પોપટ રહે છે. દેવીના સંબંધ અનેક પ્રકારના તંત્ર ક્રિયા, ઇન્દ્રજાલ અને જાદુઈ શક્તિ તંત્ર વિદ્યામાં પારંગત મહાપિશાચિનીના નામથી વિખ્યાત છે. દેવી કેવળ પોતાની વાણી દ્વારા જ સમસ્ત ત્રિલોકના પ્રાણીઓ અને મોટા મોટા શત્રુઓને વશ કરી શકે છે. માની ક્રિયા બહુ બળશાળી છે. પ્રાચીન કથામાં ઉલ્લેખ મળે એકવાર ભગવાન વિષ્ણુ પોતાના શક્તિમાં લક્ષ્મીની સાથે ભગવાન શિવ અને માં પાર્વતીને મળવા માટે કૈલાસ પર ગયા. ભગવાન વિષ્ણુના મનમાં ઈચ્છા થઈ કે ગૌરીશંકર માટે કંઈ ભેટ લઈ જાય. તેથી ઉપહાર સ્વરૂપે થોડીક ભોજન સામગ્રી લઈ ગયા. ભગવાન શિવ અને માં પાર્વતીએ ખૂબ જ પ્રેમથી એ વસ્તુ ખાધી. ભોજન કરતા સમયે ભોજનનો થોડોક અંશ નીચે પડ્યો અને એ પડવાથી ભોજનથી માતંગી નામના દેવીએ જન્મ લીધો. જેની પ્રથમ પૂજા ભગવાન શ્રી વિષ્ણુએ કરી હતી. માં સંગીત એવં કળાના પણ દાત્રી છે અને માં માતંગીને આદિ સરસ્વતી પણ કહેવાય છે. 4 ભુજાઓમાં 4 વેદ છે. યદિ માં માતંગીની કૃપા પ્રાપ્ત થાય તો સમસ્ત સંસારના એવી કોઈ વિદ્યા નથી જે પ્રાપ્ત ન થઈ શકે અને માનું આવો વિશેષ મહત્વ છે. માતા માતંગીનું પ્રસિદ્ધ મંદિર ગુજરાતના મહેસાણામાં મોઢારામાં સ્થિત, જ્યાં માતંગી મોઢેશ્વરી માતાના નામથી પૂજાય છે. માતા માતંગીની સાધના મૂળ રૂપથી સમોહન, વશીકરણ, તંત્ર સાધનામાં પ્રવીણતા, વાક્સિદ્ધિ અને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કરાય છે. જય માતંગી માં.